ચોમાસા પહેલા રાજકોટ કોર્પોરેશનના સત્તાધીશો એક્શનમાં આવ્યા। 700થી વધારે જર્જરિત મકાનોને નોટિસ આપવામાં આવી। સરકારી ઉપરાંત ખાનગી મકાનોને પણ નોટિસ પાઠવવામાં આવી છે। અલગ અલગ ત્રણેય ઝોનમાં જર્જરિત મકાનોને નોટિસને કામગીરી કરવામાં આવી તો ભગતસિંહજી ટાઉનશીપમાં રહેવાસીઓને બેનર મારી અને જાણ કરવામાં આવી। 5 દિવસમાં ખાલી નહીં કરે તો વીજ કનેક્શન કાપવાની પણ કાર્યવાહી થશે। અમને બોર્ડ મારી ગયા છે, 5 દિવસની અંદર ખાલી કરવાનું કહે છે અને કે નળ કનેક્શન કાપી નાખવાનું કહે છે, લાઇટ કાપી નાખવાનું કહે છે। તો અત્યારે સાહેબ અમે દર ચોમાસે એ લોકો અમને આપે છે નોટિસ, તો દર ચોમાસે આપે ને આવી રીતે હેરાન કરે છે। તો શું કામ અમને એવી રીતે હેરાન કરે છે એમ, અને અમારી માંગણી એ છે અમે અમને મકાન દે ને કાં અમને ભાડું દે। આ લોકો દર વર્ષે ચોમાસા પહેલાં આવીને અમને બોર્ડ મારી જાય છે અને દર વખતે અમે રજૂઆત કરી છે કે સર અમે અમારી રીતના રિપેર કરાવવા તૈયાર છીએ, તો અમારી આગળ સ્ટ્રક્ચર રિપોર્ટ માગે છે। પણ સર અમે આજે એટલા 35 વર્ષથી અહીંયા રહી છીએ, તો સાહેબ અમને સ્ટ્રક્ચર રિપોર્ટ કોણ આપે? આજે અમે અમારી જાત મહેનત બધે 200-500 રૂપિયા હાજરીમાં કામ કરે છે, છતાં અહીંયા ગમે એમ કરીને એડજસ્ટ કરે છે। અમે કોર્પોરેશનનો વેરો છે, લાઇટ બિલ છે કે ગુજરાત ગૃહ બોર્ડના પૈસા છે, બધું ટાઈમસર રેગ્યુલર ભરી છે કે કોઈ એવું નથી, બરોબર। છતાં આવી રીતના અમને, અને આજે જે અલ્ટિમેટ આપ્યું છે કે 5 દિવસમાં વીજળી જોડાણ અને નળ કનેક્શન તમારું કાપવામાં આવશે અને ઘર ખાલી કરી નાખો। તો સર અમારે આટલા આજે 792 ઘર રહેવાસીઓ છે, આજે 4000 વ્યક્તિ અહીંયા રહે છે, એનું શું સર? ફરીથી કહું છું કે જે કોઈ બાંધકામ રાજકોટ ઉપર સ્થિત હોય અને એમાં પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન એ જર્જરિત હોય તેને કોર્પોરેશન દ્વારા નોટિસ અપાવવામાં આવે છે, અને જો એ ભયજનક સ્થિતિમાં હોય, કારણ કે એને લીધે કદાચ કોઈ જાનમાલની નુકસાની થવાની સંભાવના હોય, તો કોર્પોરેશન પોતે જાતે એને પાડી પણ નાખે છે। માલિકી કોની છે એનાથી ફરક નથી પડતો, આ એક પ્રી મોન્સૂન પ્રક્રિયાનો ભાગ છે।